દુનિયાનું સૌથી પૈસાવાળું ગામડું આપણા ગુજરાતમાં આવેલું છે. હવે સામાન્ય રીતે જ્યારે આપણે ગામડાનું નામ સાંભળીએ ત્યારે આપણા મગજમાં માટીના મકાનો, કાચા રસ્તાઓ, ખેતરો અને ખેતરોમાં કામ કરતા લોકો નજરે ચડે. પરંતુ આ ગુજરાતનું ગામડું કંઈક અલગ જ છે, કારણ કે આ ગામડામાં આશરે 17 જેટલી બેંકો આવેલી છે. આટલું જ નહીં, આ ગામડામાં શોપિંગ મોલ પણ આવેલા છે અને 5 સ્ટાર હોટલ પણ આવેલી છે. કયું છે આ ગામડું? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે ગામડા વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે આપણે ગામડું શબ્દ સાંભળીએ એટલે આપણે એવું લાગે કે એક અવિકસિત જગ્યા હશે જ્યાં ગરીબ લોકો રહેતા હશે. પરંતુ ગુજરાતના આ ગામડાને જોઈને લોકોના મગજમાંથી ગામડાનું ચિત્ર અલગ જ થઈ જાય છે. ગુજરાતના આ ગામડામાં સૌથી ધનિક લોકો રહે છે. આ ગામ કચ્છમાં આવેલું છે અને તેનું નામ છે માધાપર. અને આ ગામને એશિયાનું સૌથી ધનિક ગામડામાંથી એક માનવામાં આવે છે. કચ્છના માધાપર ગામડામાં આશરે 7600 જેટલા ઘર આવેલા છે. સાથે જ અહીં રહેતા લગભગ લોકો વિદેશમાં રહે છે. આ સાથે જ આ ગામમાં આશરે 17 જેટલી બેંકો આવેલી છે અને આ બેંકોમાં જે લોકો વિદેશ રહે છે તેમના પૈસા પડ્યા છે. એટલે કે આ ગામમાં લગભગ લોકો કરોડપતિ છે અને જે લોકો કરોડપતિ નથી તેમાંથી લગભગ લોકો લાખોપતિ તો છે જ. આટલું જ નહીં, આ ગામડું આટલું બધું વિકસિત છે કે ત્યાં તમને પાકા રસ્તા જોવા મળશે, શિક્ષણની અને સ્વાસ્થ્યની A1 સુવિધા પણ જોવા મળશે. સાથે જ આ ગામડામાં તમને શોપિંગ મોલ પણ જોવા મળશે અને 5 સ્ટાર હોટલો પણ જોવા મળશે. અત્યારે પણ આ ગામડાના મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે અને એમના પરિવાર જ્યાં ગામમાં રહે છે એમની માટે મોટી સંખ્યામાં મોટી રકમ મોકલે છે અહીંયા. સાથે જ મેં તો એવું પણ સાંભળ્યું છે કે આ ગામડામાં આશરે 65% વધુ લોકો NRI છે. આ ઉપરાંત આ ગામડામાં આશરે 92,000 લોકો જે રહે છે એમના 5,000 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ થયેલા છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.